અમારા વધુમાં વધુ કામ જ્યાં સુધી શક્ય હશે અમે ઓનલાઈન કરીશું. કારપૂલ અને શેરિંગ વાહનો દ્વારા જ અમે ફ્યુએલ વાપરીશું. કેન્દ્રીય મંત્રી CR પાટીલે પાયલોટ એસ્કોર્ટ છોડ્યા. મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ પાયલોટ એસ્કોર્ટ છોડ્યા. ગુજરાત યુનિવર્સિટીએ પોતાના કર્મચારીઓ માટે આ એક પરિપત્ર છે તે જાહેર કર્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપીલ બાદ હવે તેમના પડઘાએ ગુજરાતમાં પણ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલે પાયલોટ એસ્કોર્ટ છોડ્યા. વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો. PM મોદીની અપીલનો કાંતિ અમૃતિયાએ પણ કર્યો અમલ. મંત્રી પ્રફુલ પાનસરિયાએ પણ પાયલોટ એસ્કોર્ટ છોડ્યા તો સાથે જ કાંતિ અમૃતિયાએ પણ ઈંધણ બચાવવાનો આ નિર્ણય છે તેને આવકાર્યો. શિક્ષણ સંસ્થાનો પણ PM મોદીની અપીલ પર ક્યાંક ને ક્યાંક પ્રતિસાદ છે તે જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પણ કાર પુલિંગનો લીધો નિર્ણય. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારી અધિકારીઓ માટે કાર પુલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પોતાના કર્મચારીઓ માટે આ એક પરિપત્ર છે તે જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યાંથી તેમણે એક મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. પેટ્રોલ અને ડીઝલના એ ઈંધણનો બચાવ કરવા માટે એક સૂચક અપીલ છે તે કરવામાં આવી હતી અને તેની અસર હવે સીધી જ એ ગુજરાતમાં દેખાઈ રહી છે. એટલે કે તેમના પડઘા હવે ગુજરાતમાં દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે. રાજકીય નેતા હોય કે પછી મંત્રી હોય એ ગુજરાત યુનિવર્સિટી જેવી મોટી યુનિવર્સિટીના કર્મચારીઓ હોય આ તમામ હવે આ નિર્ણયને આવકારી રહ્યા છે. ત્યારે આ તમામ CR પાટીલ હોય કે પ્રફુલ પાનસરિયા, કાંતિ અમૃતિયા તમામે પોતાનું પાયલોટિંગ એસ્કોર્ટ છોડ્યું છે. તો સાથે જ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓએ કાર પુલિંગનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓ માટે કાર પુલિંગ માટેનો એક આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. શું કહ્યું સત્તાધીશોએ આવો તે પણ જોઈએ. નમસ્તે. આખો વિશ્વ આજે એક ગ્લોબલ ક્રાઇસિસમાંથી પ્રસાર થઈ રહ્યો છે. ખાડીના દેશો અને પશ્ચિમી એશિયાથી ઊભો થયેલો સંકટ દરેક દેશવાસીને આગળ જઈને પ્રભાવિત કરશે. એના સંદર્ભમાં અમારા માનનીય પ્રધાનમંત્રીજીએ એક અપીલ મૂકી છે સમસ્ત ભારતવાસીઓને અને એ અપીલને માન રાખીને અમે ગુજરાત યુનિવર્સિટીમાં એક નિર્ણય લીધું છે. અમારા વધુમાં વધુ કામ જ્યાં સુધી શક્ય હશે અમે ઓનલાઈન કરીશું. ઓછામાં ઓછા વાહનોનો પ્રયોગ થાય એવા પ્રયત્નો પણ કરીશું અને કદાચ આવાગમનની જરૂર પડે તો બનતા સુધી કારપૂલ અને શેરિંગ વાહનો દ્વારા જ અમે ફ્યુએલ વાપરીશું. સંકટની આ ઘડીમાં અમે દેશના પ્રતિ આપણી જવાબદારી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીએ આજે એક પરિપત્ર પણ રજૂ કર્યો છે અને મારી સમગ્ર યુનિવર્સિટીના પરિવારજન સાથે એક વિનંતી છે કે કૃપયા ફ્યુએલનું સેવિંગ થાય એવા પ્રયત્નો આપણે બધા જ કરીએ. સૌને મારા વિનમ્ર નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.